હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તમે બધા, બરોબર ને? તો આપણે નીકળી ગયા છે વટાણે કેશોદ જવા માટે, બરોબર છે ને? કેશોદ એક ભાઈબંધની દુકાને જવાનું છે અત્યારે, અને નવી દુકાન કરી છે ને લગભગ 4-5 દિવસ થઈ ગયા છે, બરોબર. અને કેદીના કહે છે કે હાલો આવો આવો, તો આપણે જવું હોય દુકાને અત્યારે, અને થોડીક આપણે ખરીદી કરવાની છે અને મોજ માણવાની છે, બરોબર ને? તો આગળ તમે બન્યા રહેજો. અને અત્યારે વાગી ગયા છે લગભગ 3 જેવું થઈ ગયું છે, બરોબર, ઘડિયાળમાં. હવે કેમ કે રાતે 12, 12:30, 1 વાગે હોઈએ, અને એટલે બપોર પછીની ખરીદી રહી છે, અને જવાનું એવું બપોર પછીનું રાખ્યું છે બધું. તો આગળ હવે તમે બન્યા રહેજો. તો અટાણનો નજારો કેમ બાકી લાગે? અત્યારે વાદળછાયું વાતાવરણ છે ને, એટલે તડકો નથી અત્યારે, બરોબર. એટલે વધારે મસ્ત મજાનું લાગે છે. વાદળછાયું વાતાવરણ છે, અને અત્યારે વરસાદની જરૂર નથી. હવે બધાને માંડવી ઉપડવાનું ચાલુ થઈ ગયું છે. અમુકને જરૂર છે ને અમુકને નથી, એવું છે બધું. તો આ રીતનું છે, બરોબર છે. એટલે વધારે તો અત્યારે જરૂર જ નથી, એવું છે બધું એમ. તો આવું છે ભાઈ, વ્યૂ આવે 1 નંબર, કાંઈ ઘટે નહીં હવે. તો હવે તમે કન્ટિન્યુ જોયા કરજો વિડીયો આખો, બરોબર. હવે આપણે ડોકામણી પોચું થઈ ગયા છીએ, બરોબર, અને મજા આવશે જોવાની. મિત્રો આપણે પહોંચી ગયા છે દુકાને, બરોબર છે. દુકાન કરી 4-5 દિવસ થયા, બરોબર. અને તમને આગળ મેં વાત જ કરી હતી ને, બરોબર છે. તો છે ઓલા ભાઈ આપણે પકોડામાં જો આપણી બાજુમાં દુકાન છે ને, અહીંયા કરી, અને રોડ ઉપર છે, બરોબર. અત્યારે માંગરોળ રોડ અને કેશોદ રોડ, બરોબર. અને અહીંયા આવે છે બાજુમાં જીએબી, બરોબર. જીએબીના ગેટ ઉપર જ છે, બરોબર. તો આ રીતનું છે, બરોબર. તો તમે કદાચ નીકળો તો અહીંયા લાભ દેજો ભાઈને. તો જો અહીંયા જીએબી આવેલું છે, બરોબર. અને આ ભાઈની દુકાન છે અહીંયા અત્યારે જીએબીના રોડ ઉપર, ટૂંકમાં ગેટ ઉપર જ છે. અને આની કર જવાનું કેશોદ, બરોબર. અને આ બાજુ જવાનું છે માંગરોળ બાજુ, આ બાજુ માંગરોળ ઉપર. તો આ રીતનું છે. તો ક્યારેક લાભ દેજો ભાઈને, બરોબર છે. કેમ કે આપણે ચા પાણી પી લીધા છે. તો આ રીતનું છે. તો ચાલો મિત્રો, આપણે નીકળીએ હવે કેશોદ. તો મિત્રો આપણે આવી ગયા છે કેશોદથી ખરીદી કરીને, બરોબર ને? તો ખરીદી કરીને પાછા દુકાને આપણે પહોંચી ગયા છીએ ભાઈની, બરોબર. અને એવું છે, તો આગળ બન્યા રહેજો. તો આ ખાલી વિમલનો ઠેલો ભર્યો ને, ખાલી 7,000 રૂપિયાનો માલ ભર્યો છે એમાં, ખાલી વધારે નથી, બરોબર છે. પણ હોદાડી દે એમ છે અત્યારે. જો હા, ખાલી વિમલનો ઠેલો છે, 7,000 રૂપિયો. કોઈને જોતો હોય તો કહેતો ઉધળો દઈ દેવો. તો કેમ કે કેશોદ આપણે ગયા હતા, એટલે કેશોદ કંઈ વ્યત આવ્યો નહીં આપણે શૂટિંગ ઉતારવાનો, બરોબર છે. અને ભાઈ અહીંયા બીજી હતા થોડાક, અને વાતુમાં બે ચડી ગયા હતા, એટલે વાર લાગી ગઈ. એટલે 5માં થોડીક વાર છે, એટલે એવું છે, બરોબર છે. તો વ્યત ના આવ્યો કોઈ જાતનો, ત્યાં વાતુમાં બે ગયા હતા ફળાકા મૂકવા. તો એ રીતના હતું, અને કંઈ આગળ કંઈ શૂટિંગનો કંઈ વ્યત આવ્યો જ નહીં. તો એવું છે. તો હવે આપણે જવાનું છે માલ ભાઈને થોડોક દઈ, અને આપણે નીકળી જવાનું છે કેવોદરા. તો ચાલો મિત્રો, હવે દુકાને સીધા મળ્યા છે. હાલો મિત્રો, કેમ છો? તો કેશોદથી આપણે ઉતાર્યા હતા, અને દુકાને પહોંચી ગયા હતા, બરોબર છે, વહેલી તકે. અને આવીને પછી ભાઈ બધો માલ ગોઠવી લીધો હતો, અને પછી ઘરાકી સાચવી લીધી ને પછી અટાણ થઈ ગયું જમવાનું ટાણું. અત્યારે વાગ્યા છે 8:30, અને હવે આપણે જમી લઈએ વ્યવસ્થિત રીતે, અને નાહી ધોઈને ફ્રેશ થઈને મસ્ત મજાના થઈ ગયા તૈયાર, કાંઈ ઘટે નહીં, બરોબર છે. અને આપણે મોડું થઈ જાય તો લગભગ 11-12 તો વાગી જાય, કેમ કે નવરાત્રિ ચાલુ છે અત્યારે, બરોબર. જવું છે આપણે કેશોદ જવાનું હતું, પણ કાલે જવું હતું, તો પણ કાલે વરસાદ હતો, પણ એ લોકોને મોડું ટૂંકમાં પ્લાન થઈ ગયો છે કે ચાલુ રાખી હતી નોટતા, બરોબર. એટલે જવું તો છે, પણ આખો લોગ એ બનાવવાનો છે, તો એમાંય તમે સપોર્ટ કરજો, બરોબર. ચાલો હવે આપણે પેલા જમી લઈએ. તો અત્યારે ભાઈ છે સેવ ટમેટાનું શાક અને મરચાં અને બાજરાના રોટલા અને રોટલી. તો આવું છે. તો કોઈને જમવું હોય તો આવી જાઓ, બરાબર. અને જમી કાઢવીને પછી આગળ બન્યા રહેજો તમે. તો જમી કાઢવીને પછી આપણે પાછા મળીશું. તો મસ્ત મજાનું આપણે જમી લીધું છે અત્યારે, બરાબર. જમી કાઢવીને કાંઈ ઘટે નહીં એવું જમી લીધું, અને બહુ મોજ પડી ગઈ. ટમેટાનું શાક અને બાજરાના રોટલા અને એવું બધું, બરાબર. તો હવે આપણે જવાનું છે અત્યારે દુકાને. તો દુકાને હવે ઘરાકી સાચવી લઈશું, કેમ કે પપ્પા અહીંયા હશે, બરોબર છે. અને અમારા વિદિશાબેન પણ ત્યાં છે. તો આવું છે, બરોબર છે. તો વિદિશાબેનને પપ્પાને આગળ ઘરે મોકલી દઈશ. તો આપણે પહોંચી ગયા છે દુકાને, બરોબર છે ને. અત્યારે ઘરાકી બધી તમામ પ્રકારની પતાવી દીધી છે, એટલે ટૂંકમાં કે ગ્રાહકને બધાને સમજાવી દીધા, બરોબર છે.
અને તમામ પ્રકારની અટાણે બધું નવરા થઈને બેઠા છે અત્યારે. અટાણે વાગી ગયા છે 10ની માથે, 10:30 જેવું થવા આવ્યું છે અટાણે ઘડિયાળની અંદર. અને આજ તો વહેલી દુકાન બંધ કરવી છે, 10:30 11 વાગ્યા ટુકડી બરાબર. અને કાલે આજ રાસરમમાં જવું છે આપણે, અમારા બાજુમાં જ્યાં દરબારગઢ છે ગરબી મંડળ, ત્યાં આપણે જવું આવશે રાસરમમાં બરાબર છે. જો મજા આવશે તો હું લોગ બનાવીશ બરાબર છે. તો આજ તો નહીં જ આવે, કાલનો લોગ રહે બરાબર છે. આજનું તો એટલું પૂરું જ કરવાનું છે અત્યારે. તો આવું છે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલતા નહીં, મહેરબાની બરાબર. લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને તમે વધુમાં વધુ તમારા મિત્રોને શેર કરો બરાબર છે. અને તમારો સપોર્ટ તો બહુ સારો એવો જ છે, કાંઈ ઘટે નહીં એવો બરાબર છે. તો હજી પણ સપોર્ટ જરૂર છે યાર. તો જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. તો જયદીપ બાલસ.